राज्य कराटे एसोसिएशन द्वारा अमदावादમાં આયોજિત રાજ્ય કક્ષાની ચેમ્પિયનશિપમાં સાબરકાંઠાના ખેલાડીઓએ મેદાન માર્યું છે। 27 જિલ્લાના 1400થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં સાબરકાંઠાના 27 ખેલાડીઓએ 20 મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે અને શાનદાર પ્રદર્શનમાં 9 ગોલ્ડ મેડલ, 7 સિલ્વર મેડલ અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા છે અને જિલ્લાની અભૂતપૂર્વ સફળતાને પગલે રમતગમત ક્ષેત્રે સાબરકાંઠાનું નામ રાજ્યભરમાં ગુંજ્યું છે। તો ગોલ્ડ મેડલ વિજેતા 9 ખેલાડીઓ હવે રાષ્ટ્રીય કક્ષાની કરાટે ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે દહેરાદૂન જશે। ગોલ્ડ મેડલિસ્ટ ધાર્મી અમિત પિત્રોડા અને નાઈ શાનવી સહિતના ખેલાડીઓએ આગામી સમયમાં એશિયન ગેમ્સ અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ દેશનું નામ રોશન કરવાની આશા વ્યક્ત કરી। ફેડરેશન ગુજરાત દ્વારા આયોજિત અખિલ ગુજરાત કરાટે ચેમ્પિયનશિપમાં વસ્ત્રાલ સ્પોર્ટ્સ સંકુલ ખાતે આ સ્પર્ધા યોજાઈ હતી। આ સ્પર્ધામાં 26 જિલ્લાઓના ખેલાડીઓ 1400થી વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં અલગ અલગ કેટેગરી અને અલગ અલગ એજ ગ્રુપમાં યોજાઈ હતી। ભાઈઓ અને બહેનોની સબ જુનિયર, કેડેટ્સ અને જુનિયર્સ આ સ્પર્ધા યોજાઈ હતી। આ સ્પર્ધામાં સાબરકાંઠા જિલ્લાના 27 બાળકોએ ભાગ લીધો હતો। એમાંથી અમે 20 મેડલ લઈ આવ્યા છે। હું છેલ્લા 11 વર્ષથી કરાટે કરું છું। મેં અમદાવાદ ખાતે યોજાયેલ કરાટેની સ્પર્ધામાં ભાગ લીધો હતો। તેમાં અલગ અલગ ડિસ્ટ્રિક્ટ આવ્યા હતા। એમાંથી મારો એક સિલ્વર મેડલ આવ્યો હતો। અમારા ક્લાસમાંથી 20 મેડલ આવ્યા હતા। આવનારા સમયમાં અમારી એવી ઈચ્છા છે કે એશિયન ગેમમાં અને ઓલિમ્પિકમાં પણ સાબરકાંઠાનો એક મેડલ આવે। અમદાવાદમાં રમાયેલ ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપમાં મારો ગોલ્ડ મેડલ આવેલ છે। આ કરાટે ચેમ્પિયનશિપ માટે મેં 7 વર્ષથી પ્રયત્ન કરી છે। આ મેડલ દેશ માટે આવે એવી મારી આશા છે।